સર્વભૂત હિતે રતા 5મો અધ્યાય 25મો શ્લોક અને 12મો અધ્યાય 4થો શ્લોક. આ બે મહત્વના છે. સર્વભૂત હિતે રતા, ભૂત એટલે ઓલું નહીં હો, આપણે જે કલ્પના કરીએ ને બીક લાગે એ નહીં. સર્વભૂત હિતે રતા, આનો અર્થ થાય જીવ માત્ર. ભૂત એટલે જીવ, જીવાત્મા, દરેક જીવ. એમાં આપણે પાણીમાં રહેનારો આવી ગયો માછલું, જમીન ઉપર રહેનારું ગાય, કૂતરું, પંખીડા અને વનસ્પતિ. આપણે બધાને આપીએ છીએ ને, એનો બધાનો ભાગ આપણે કાઢીએ છીએ. ખરેખર આ યજ્ઞ કરીએ છીએ. આપણે માછલાને નાખીએ, પછી ગૌગ્રાસ કાઢીએ, કૂતરાનું કાઢીએ. હા, કૂતરાનું કાઢીએ. પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની. કૂતરાનું કાઢીએ, પંખીડાના દાણા કાઢીએ, આપણે એને ચાય, અને પછી આપણે ખાતા. આવું બધું હતું. કીડિયારું પૂરતા, અંદર લોટ ને થોડો ખાંડ નાખીને કીડિયારું પૂરતા. પણ અટાણે તો ઉતાવળ હોય, ધંધે જવાનું હોય, એટલે પેલી રોટલી ઉતારે ને એટલે ઘરવાળાને બેહાડી દે. હવે ગાયના ભાગની કોલા ઘરવાળાને ખવડાવી દીધી, બિચારો ગાય જેવો થઈ જાય, અને છેલ્લી રોટલી પોતે ખાય. હા, બધા સમજી ગયા. સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્ર નું હિત એ મહત્વનો નિયમ છે. બધાને ખવડાવીને આપણે ઘણા એવું કે ને, હાથીને પૂળીઓ નાખો ને તો પહેલો પૂળીઓ છે ને એ છોડશે, પછી હલાવશે અને આજુબાજુ ઉડાડશે. એ કે આ જનાવર ખરું ને, આ ઉડાડે. હું ના, મારા જેવો કે મોટો માણસ ખાય ને તો બીજા ભૂખા રહેવા જોઈએ નહીં. એટલે હાથી આજુબાજુ ઉડાડીને બીજા પ્રાણીઓ માટે ખોરાક કાઢે. આપણે આ કાઢીએ છીએ, પણ આપણે ત્યાં ગાયનો ભાગ પહેલો, કૂતરાનો ભાગ, પંખીડા માટે દાણા, પણ ધીમે ધીમે જતું જાય છે. સર્વ જીવોનું ધ્યાન રાખવું એટલે તો આપણને મોટો ભાગ બનાવ્યો. નહીં તો આપણા તાકાત કેટલી. ખરેખર બાજરીના ડૂંડા તો આપણે લઈ લઈએ, એનો વધેલો કચરો, ઘાસ, પેલા પૂળિયા, બળદીઓ ખાય તો એનામાં તાકાત જાદી છે, ને આપણા વાસળામાં તાકાત છે. હા, જન્મો હોય તો એનો વાસળો છે, 4 પગે ઉભો થઈ જાય કે ન થઈ જાય. આપણો વાસળો 10 મહિને પાપા પગલી ભરે. આ ધ્યાન રાખવાનું. ભગવાને તો પણ આપણને મોટો બનાવ્યો. શા માટે બનાવ્યો? તારે સમજણ આવે અને તારી પાસે બુદ્ધિ છે, જેથી તું બીજાનું ધ્યાન રાખે. સર્વભૂત હિતે રતા. અને એટલે 5મા અધ્યાયના 25મા શ્લોકમાં પણ કીધું, અને 12મા અધ્યાયનો ભક્તિ યોગ, 12મો અધ્યાય ભક્તિ યોગ એના 4થા શ્લોકમાં કીધું. અને તેથી કંઈ પણ કરવું, જાણવું અને પ્રાપ્ત કરવું, શેષ ન રહેવા છતાં તેમનો બધાનું હિત કરવાનો સ્વભાવ હોય છે. એને કંઈ પણ કરવાની જરૂર નથી. કંઈ પણ કરવું, જાણવું, એને હવે જાણવાની જરૂર નહોતી. અને પ્રાપ્ત કરવું, અને કઈ મેળવવું પણ નથી રહેતું. કાંઈ બાકી રહેતું નથી. શેષ રહેતું નથી, એટલે બાકી રહેતું નથી. છતાં બીજાના હિત માટે હિત કરવું એનો સ્વભાવ બની જાય. બીજાનું હિત કરવું. કારણ કે તાત્પર્ય એ છે કે બીજાનું હિત કરતા કરતા જ્યારે તેમની સંસાર સાથે સંપૂર્ણ સંબંધ વિચ્છેદ થઈ જાય છે, ત્યારે તેમને હિત કરવું પડતું નથી. બલકે પહેલાના પ્રવાહને લીધે તેમના દ્વારા સ્વતઃ બીજાનું હિત થઈ જાય છે. આપમેળે હિત થઈ જાય. આપણને કોઈ પણ પગે લાગે ને તો કોઈ દિવસ આપણે હરાપ આપીએ ખરા? અરે એમને માથું આશીર્વાદ દેવાઈ જાય. એનો મતલબ શું થયો? આપણે કદી દિવસ કોઈનું અહિત કરતા નથી, પણ આપણે આગળ એને સમર્પણ કરેલું છે. સરેન્ડર અને સમર્પણ જુદું હો. હા, સરેન્ડર તો કોઈ ઉપાય નથી. ગુનેગાર હોય, ફરતી કોઈથી બંદૂકોમાં પેલા પોલીસ વાળા ઘેરી લે અને પછી ભાગવાનો રસ્તો ન હોય ને, ત્યારે એને શું કહે? સરેન્ડર. આપણી પાસે તો બધું જ છે. પદ, પાવર, પ્રતિષ્ઠાન, પૈસો બધું જ છે. છતાં પણ ભગવાનની આગળ જ્યારે આપણે જઈએ ને, ત્યારે એને શું કહેવાય? સમર્પણ, શરણો. આ મહત્વનો શબ્દ છે. અને એટલે જ કે બીજાના હિતમાં સ્વતઃ સિદ્ધ કામ થઈ જાય. પ્રત્યેક મનુષ્યનો પોતાની પ્રકૃતિની સાથે લઈને જ જન્મ થાય છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવે. પ્રકૃતિ એટલે સ્વભાવ.
પ્રાણ અને પ્રકૃતિ ભેગા. એટલે કીધું પ્રત્યેક મનુષ્યનો પોતાની પ્રકૃતિની સાથે જ લઈને જ જન્મ થાય, એટલે સ્વભાવ સાથે લઈને જ આવે. આપણે તેથી પોતાની પ્રકૃતિ અનુસાર કર્મો કરવા જ પડે છે. આપણા સ્વભાવ પ્રમાણે કર્મો કરવા પડે છે. એટલા માટે હવે ભગવાન આગળના શ્લોકમાં પ્રકૃતિને શુદ્ધ કરવાનો ઉપાય બતાવે. તો સ્વભાવ કેમ શુદ્ધ કરવો, સ્વભાવ કેમ સુધારવો, એનો ઉપાય ભગવાન અહીંયા બતાવે છે. ઇન્દ્રિયસ્તેન્દ્રિયાણ યસ્યાર્થ રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વસમ ગચ્છતો હાસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયો વશમ ન આગચ્છેત હિ તૌ અસ્ય પરિપંથિનો. સંધિ છૂટી પાડી પાડી બોલું તઈ થાય ને. ઇન્દ્રિય ના અર્થમાં એટલે કે પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને દ્વેષ વ્યવસ્થાથી અનુકૂળતા અને પ્રતિકૂળતાને લઈને સ્થિત છે. મનુષ્ય એ બંનેને વશ ન થવું જોઈએ, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો નાખનારા છે. કારણ કે વિઘ્નો નાખનારા શત્રુ છે. ટાઈમ થઈ ગયો ને? હા, મહત્વનું છે. પણ આ 34મા શ્લોકનું આપણે પારાયણ કર્યું. આવતીકાલે આમાં શું ભગવાન કહે છે એ જોઈશું. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.